નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે સુપર સિક્સમાં અને સૌથી મહત્વના કયા મુદ્દાઓ છે તે જાણીશું કે શાળાઓ વિદ્યાર્થીઓને ઘડવાના નામ પર કેવી રીતે આપી રહી છે ત્રાસ। ધાડ પાડવા માટે તસ્કરો કેવી અપનાવી રહ્યા છે મોડસ ઓપરેન્ડી અને બેફામ બનેલા નબીરાઓને પોલીસ કેવી રીતે ભણાવી રહી છે પાઠ। આ તમામ મુદ્દાઓ પર નજર કરીશું, પણ સૌથી પહેલા જોઈએ આજના 6 મુદ્દાઓ। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત ખૂબ જ હચમચાવનારા ઘટનાક્રમોની। સુરતમાં શાળાએ ફીનું દબાણ કરતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યાની ઘટના હજુ કડ પણ નથી વળી અને ત્યાં જ કચ્છના રાપરમાં મળી છે 15 વર્ષીય કિશોરીની ખળબળાટ મચાવનારી સ્યુસાઇડ નોટ। બીજા મુદ્દામાં વાત એવા ઠગબાજોની કે જે ચોરી કરવા અને પોલીસને ચકરાવે ચડાવવા અપનાવી રહ્યા છે અજીબોગરીબ મોડસ ઓપરેન્ડી। વાત કરીશું સુરતની એવી બુરખાચોર ગેંગની કે જેને પોલીસને ભટકાવવા લખી રહસ્યમય ચિઠ્ઠી। સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એક પછી એક સામે આવી રહ્યા છે ચોંકાવનારા ખુલાસા। ત્રીજા મુદ્દામાં જાણીશું કે સૈફે પોલીસમાં નોંધાવેલા નિવેદનમાં શું કહ્યું અને આરોપીના વકીલે કેવો દાવો કર્યો છે કે જેને લીધે પોલીસની કામગીરી છે શંકાના ઘેરામાં। આજનો ચોથો મુદ્દો છે તમને રંગી દેશે મહાકુંભના રંગે। માત્ર 10 જ દિવસમાં મહાકુંભમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી દીધી છે આસ્થાની ડૂબકી। તો ગુજરાતના યાત્રીઓ માટે મહાકુંભમાં તે ભાગ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા અપાઈ છે વિશેષ ભેટ, તે મુદ્દે પણ કરીશું વાત। પાંચમા મુદ્દામાં જાણીશું કે પોલીસ કેવી રીતે ઉતારી રહી છે નબીરાઓનો રોફ। દિલ્હીમાં ધારાસભ્યનો દીકરો દેખાડી રહ્યો હતો દાદાગીરી અને પોલીસે પોતાની ફરજ બજાવતા તેને ચલણ ફટકારી તેની સામે તેની શાન ઠેકાણે લાવી દીધી છે। આ સમગ્ર ઘટનાક્રમ જોઈશું અને આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે કેમેરામાં પણ કેદ થયો છે અને સુપર સિક્સમાં અંતમાં જોઈશું એક અનોખા જ લગ્ન। સમલૈંગિક વિવાહ એ આમ તો હવે કોઈ નવી વાત નથી રહી, પરંતુ ઉત્તર પ્રદેશના દેવરિયામાં થયેલા એક આવા જ લગ્ન છે જે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે, પણ શા માટે તે જાણીશું।